જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કેટલા પાસ ઉમેદવારો ભરતીમાં ભાગ લઈ શકશે, કેટલી જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે, ભરતીનું લોકેશન અને પગાર શું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। 10 અને 12 પાસ અને ગ્રેજ્યુએટ તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ખાલી જગ્યાઓ 58 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તેની ઓફિશિયલ માહિતી છે તેની વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે। પોસ્ટની વાત કરીએ તો બે અલગ અલગ પોસ્ટ છે। સૌપ્રથમ છે લાઇબ્રેરિયન અને લાઇબ્રેરિયન કમ રિસર્ચ આસિસ્ટન્ટ, એટલે કે બે પોસ્ટ માટે ભરતી છે। જાહેરાત ક્રમાંક 2025 છે। તમે જોઈ શકો છો કે ફોર્મ માટે જરૂરી તારીખ, એટલે કે જે ફોર્મની શરૂ થવાની તારીખ છે તે 9/5/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 23/5/2025 છે। એટલે કે જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાનું હોય તો ફોર્મ શરૂ થવાની તારીખ 9/5/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 23/5/2025 છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ, એટલે કે આ ભરતી છે તે સોલા અમદાવાદ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઓફિશિયલ જાહેરાત છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ, જે ભરતીનું લોકેશન છે તમે જોઈ શકો છો તેની વેબસાઇટ છે www.gujarathighcourtin. પર જઈ તમામ માહિતી મેળવી શકશો। તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ છે, ત્યાર પછી એપ્લિકેશન ડેટ, એટલે કે ફોર્મ શરૂ થવાની તારીખ 9/5/2025 થી ક્લોઝ, એટલે કે છેલ્લી તારીખ 23/5/2025 છે। તમે જોઈ શકો છો મિનિમમ એક્ઝામિનેશન ઓબ્જેક્શન જે 26, તમે જોઈ શકો છો 27/2025 અને તે માટેની ટેસ્ટ છે જુલાઈ-ઓગસ્ટ 2025માં તારીખ આપવામાં આવેલી છે। ત્યાર પછી મહત્ત્વની જે અપડેટ છે તો આપણે વેકેન્સીની વાત કરીએ, એટલે કે પોસ્ટ છે તેની વાત કરીએ તો જનરલ, એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે ભરતીની જગ્યાઓ આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ ડ્યુટી માટે ટોટલ 57 જગ્યા છે। તે માટે જનરલ માટે 53 છે, એસસી માટે 0 છે, ત્યાર પછી એસીબીસી માટે 3 છે। તમે જોઈ શકો છો મહિલાઓ માટે પણ જગ્યા આપવામાં આવેલી છે અને વેકેન્સી, એટલે કે જે પણ હાલમાં જે નોકરી કરે છે તે માટે પણ ભરતી આપવામાં આવેલી છે। ત્યાર પછી આપણે મહત્ત્વની વાત કરીએ તો એજ રિલેશન પણ આપવામાં આવેલું છે કે 18 થી 37 વર્ષના ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે અને 2 વર્ષનો એક્સપિરિયન્સ પણ સાથે હોવો જોઈએ। એજ લિમિટેડ આપણે વાત કરીએ એમ 21 થી 37 વર્ષ છે। ત્યાર પછી વુમન અને એસસી, ઓબીસી અને એક સર્વિસમેન, એટલે કે જે ભરતી કરીને આવેલા હોય તેવા ઉમેદવારો 10 વર્ષ, વુમન માટે 5 વર્ષ છે અને એસસી એસટી ઉમેદવારો માટે 5 વર્ષ છે તે છૂટ આપવામાં આવશે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે અમદાવાદ, તમે જોઈ શકો છો ભરતી લોકેશન છે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ જે ભરતીના લોકેશન આપવામાં આવેલા છે। એટલે કે જે પણ ઉમેદવારો ફોર્મ ભરવો તે પોતાના જે જિલ્લો પાયા પડતો હોય તે રીતે ભરવું। ત્યાર પછી જોઈએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જેવા ભરતીના લોકેશન આપવામાં આવેલું છે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।